તમે લોકો વિચારતા હશો કે આ સવારમાં કેમ ફ્રી થઈ જતી હશે, તો તમને કહું ને તો સવારના વહેલા ઉઠ્યા પછી મારે 1 મિનિટ પણ ટાઈમ ના હોય. 9 વાગ્યા સુધીમાં મારે ફ્રી થઈ જ જવું પડે. મારા માટે પણ એ બહુ મોટું ટાસ્ક છે, કેમ કે ખુશી ઉઠે ને પછી એનું રૂટીન ફોલો કરવામાં 1 કલાક લાગે. એને ફ્રેશ કરવા માટે મારે પણ નાનું બનીને આવી રીતે રમવું પડે છે. એકવાર રમતમાં ચડી જાય ને પછી વાંધો ન આવે. તો એ રમે છે ને ત્યાં હું મારી સ્કિન કેર કરી લઉં. મને કોઈએ એડવાઇસ આપી હતી કે વિટામિન સી ની ક્રીમ લગાવવાથી ગ્લો આવે છે, તો ક્રીમ લાવવાનું તો હું ભૂલી જ જાઉં. તો મને વિચાર આવ્યો કે લીંબુમાં પણ વિટામિન સી આવે જ ને, તો એને જ ડાયરેક્ટ સ્કિન પર અપ્લાય કરું. અપ્લાય કર્યા પછી શું કહું, એટલું બળે છે ને કે વાત જ ના પૂછો. આઈ થિંક ખુશીના નખ લાગતા હોય ને એટલા દુખતા હશે, બાકી નોર્મલી તો એટલું નહીં જ બળતું હોય. હવે સાથે સાથે ટાઈમ છે ને તો ઓઇલિંગ પણ કરી જ લઉં. જાતે કરવા કરતાં કોઈ ઓઇલિંગ કરી આપે ને તો બહુ મજા આવે. બસ આવા નાના કામમાં જ મમ્મી બહુ યાદ આવી જાય. એટલું સ્કિન કેર કરવાનું રીઝન શું છે ખબર? મારું હેરફોલ. ઘરનો એક ખૂણો નહીં હોય કે જ્યાં મારા હેર નહીં. હાથ લગાવ્યાની સાથે જ નીચે આવવા લાગે છે. એક ટાઈમે હું ટકલી તો થઈ જ જવાની છું.